નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા ચતુષ્કોણ, જેની અંદર આપણે સ્વાધ્યાય 8.1 ની અંદર એક્ઝામ્પલ આપણે જોતા હતા, જેમાં આપણે ચોથો એક્ઝામ્પલ જોયો હતો આની પહેલાના ભાગમાં, જેની અંદર એવો દાખલો હતો કે જો ચોરસ હોય તો તેના વિકર્ણો પરસ્પર દુભાગે, બરાબર છે, અને પાછા વિકર્ણો કેવા હોય, સમાન પણ હોય, બરાબર છે. તો આપણે એ જોયું હતું, અને એ દાખલા પછી એના પછીનો પ્રતિપ્રમેય એટલે કે પ્રતિ દાખલો શું કહી શકાય કે તમને જે સાબિત કર્યું હતું હવે આપેલું છે, જે આપેલું હતું એ તમારે સાબિત કરવાનું છે. એટલે કે રકમ કંઈક આવી રીતની છે કે સાબિત કરો કે કોઈ પણ એક ચતુષ્કોણના વિકર્ણો સમાન છે અને પાછા તે એકબીજાને કેવા છે, કાટખૂણે દુભાગે પણ છે, બરાબર. તો શું બતાવવાનું, તો એ ચોરસ છે. એટલે ચોરસ બતાવો છે મારે, તો હું ચોરસની આકૃતિ દોરીશ, બરાબર છે. તો ચલો સૌ પ્રથમ આપણે ચોરસની આકૃતિ દોરીએ. તો આ છે આપણા માટે એક ચોરસ, બરાબર છે. ચાલો પછી બીજું શું આપણને આપેલું છે, તો કે ચતુષ્કોણ દોરાઈ ગયો, વિકર્ણો સમાન છે. ચલો વિકર્ણ દોરી લેવા પડશે. આના આ એક વિકર્ણ, બીજો વિકર્ણ, વિકર્ણો સમાન છે અને પાછા કેવા છે કે કાટખૂણે દુભાગે છે. સમાન ભાગ પણ કરે છે અને સમાન પણ છે, આવું પણ રકમમાં આપેલું છે. તો આપણે પહેલા નામકરણ કરી દઈએ. તો કે ચતુષ્કોણનું નામ શું આપશું, તો કે ચતુષ્કોણ નામ આપી દઈએ એ, અહીંયા બી, આ સી અને ડી, બરાબર છે. લખીએ કે ચતુષ્કોણ એ બી સી ડી માં શું છે, તો કે વિકર્ણો સમાન છે. વિકર્ણ કોણ થાય, વિકર્ણ થશે અહીંયા એસી બરાબર બીડી તથા તે એકબીજાને દુભાગે છે, એકબીજાને કાટખૂણે દુભાગે છે, એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો શું થવાનું, દુભાગે એટલે બે ભાગ કરે ને ખૂણો કયો, કાટખૂણો, એટલે કે માપ ખૂણો કયો, એ. અહીંયા આપણે નામ આપી દઈએ ઓ, કે એ ઓ બી, માપ ખૂણો એ ઓ બી બરાબર માપ ખૂણો બી ઓ સી, માપ ખૂણો બી ઓ સી બરાબર માપ ખૂણો સી ઓ ડી, માપ ખૂણો સી ઓ ડી એના બરાબર માપ ખૂણો ડી ઓ એ. આ ચારે ચાર ખૂણા કેવા થવાના, 90 અંશના થવાના, કારણ કે રકમમાં આપેલું છે કે આ બે કેવા છે, કે કાટખૂણે દુભાગે છે, બરાબર, ચારે ખૂણા 90 અંશના. પછી શું કીધું હતું, તો કે વિકર્ણો દુભાગે છે કાટખૂણે, તો કાટખૂણે વખત નાખી, હવે દુભાગે છે. દુભાગે એટલે કે ઓ એ બરાબર ઓસી બરાબર 1/2 એસી, અને એસી શું છે, આ વિકર્ણ. તો બે વિકર્ણ પાછા કેવા હોય, સમાન હોય, તો આને કહી દેવાય 1/2 બીડી. બે સરખા હશે ને, પછી બીડીના બે ભાગ કરો તો શું થાય, તો ઓડી થાય અને ઊભી થાય. આટલું મને રકમમાં આપેલું છે. શું આપેલું છે કે એસી અને બીડી પણ સમાન છે, આ ચારે ચાર ખૂણા સમાન છે, અને આ બે સમાન છે, અને આ બધા જ સમાન છે, બરાબર. ચાલો મારે બતાવવું છે, શું મારે બતાવવું છે કે આ ચતુષ્કોણ એ બી સી ડી કેવો છે, ચોરસ છે. તો એ બી સી ડી ચોરસ બતાવવા માટે મારે બતાવવું શું પડે, તો કે બધી બાજુઓ કેવી છે, સમાન છે, કે આ ચતુષ્કોણની બધી બાજુ સમાન, એટલે કે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ, ચારે ચાર બાજુ મારે સમાન બતાવી છે. તો અહીંયા મારે આ બે બાજુ સમાન બતાવી દઉં, આ બે ત્રિકોણ પરથી. કેમ આ બે ત્રિકોણ, જો અહીંયા આ બાજુ ઓએ અને ઓસી કેવી છે, સરખી, બંને વચ્ચે ખૂણા કેવા છે, કાટખૂણાના, અને ઊભી શું થઈ, સામાન્ય બાજુ.
તો લઈએ કે હવે ત્રિકોણ AOB અને ત્રિકોણ COB માટે પહેલા આપણે બતાવશું OA બરાબર OC, અહીંયા પક્ષમાં આપેલું છે રકમમાં, બરાબર છે. પછી અહીંયા માપખૂણો AOB બરાબર માપખૂણો BOC, આ પણ ક્યાં આપેલું છે? રકમમાં આપેલું છે, એટલે કે પક્ષમાં આપેલું છે. પછી આપણે લખી નાખીએ કે OB બરાબર OB શું થયા? આ થઈ સામાન્ય બાજુ, એટલે કે આ બંને પક્ષમાં આપેલું છે અને આ થઈ સામાન્ય બાજુ. હું શોર્ટ ફોર્મ લખું છું હવે, સાબા, બરાબર છે. તો આ શું થયું? તો આ બે ત્રિકોણ એકરૂપ થયા. કઈ શરત પરથી? તો કે બાખુબા પરથી. આ એકરૂપ ત્રિકોણ COB કઈ શરત આવશે અહીંયા? બાખુબા, બરાબર છે. તો CPCT પરથી શું કહેવાય? CPCT ઉપરથી કહેવાય છે કે AB બરાબર BC. જો AB બરાબર BC થાય તો તે જ પ્રમાણે તમે આ બે ત્રિકોણ લઈ લો. આ ત્રિકોણ ને આ ત્રિકોણ તો શું થવાના? BC બરાબર CD. તો કે તે જ પ્રમાણે BC બરાબર CD અને આ પણ બતાવી શકો ને આ બે ત્રિકોણ ઉપરથી કે CD બરાબર AD, CD બરાબર AD થાય. તો શું થયું? AB બરાબર BC છે, BC બરાબર CD છે, CD બરાબર DA. તો આના ઉપરથી કહેવાય કે બધી બાજુ કેવી છે? સરખી. AB બરાબર BC બરાબર CD બરાબર DA અથવા AD. તો આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1 કે બધી બાજુઓ કેવી છે? સરખી. એટલે ચોરસ તો થઈ ગયું ના, સમબાજુ થયું. ચોરસ બતાવવા માટે હજી મારે ખૂણો કેવો બતાવવો પડે? કાટખૂણો. તો ખૂણો કાટખૂણો બતાવવા માટે મિત્રો એક કોમન ટ્રીક છે. શું કરવાનું? તો કે આ ખૂણો, એક કામ કરીએ કે ચારેય ખૂણા લઈ લઈએ, ચારેય ખૂણા જોઈએ સેવા મળે છે. તો કે અહીંયા તમે ત્રિકોણ જોશો, આખો ત્રિકોણ કયો? તો કે DAB. કેમ? કારણ કે હજી સુધી મેં ક્યાંય વિકર્ણ આખાનો ઉપયોગ કર્યો નથી. જો તમે અહીંયા તો OA આટલી સાઈડ જ તે, અહીંયા OB આ સાઈડ ને આ ખૂણો, હજી વિકર્ણનો ઉપયોગ તો કંઈ થયો જ નથી. એ પણ ઉપયોગ કરી લઈએ. એટલે કે આપણે અહીંયા આ આખો ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ DAB, અને પછી આવશે ત્રિકોણ CBA, બરાબર. એના માટે ચલો લખીએ તો કે હવે ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA માટે જો તો શું થશે? તો કે આ ત્રિકોણની વાત કરીએ તો કે એમાં આ બાજુ જુઓ તો અહીંયા AD આવશે, તો આ બાજુ કઈ થવાની? CB. સમાન થશે. કેમ? હમણાં જ બતાવ્યું, બે કેવી છે? સમાન. પછી બંનેમાં AB સામાન્ય બાજુ, અને આ શું થયું? અહીંયા આ વિકર્ણ, અહીંયા આ વિકર્ણ. વિકર્ણો તો કેવા છે? સમાન. રકમમાં આપ્યું છે માટે બા પરથી. ચલો સૌથી પહેલી બાજુ શું છે? આ બાજુ AD, તો આ બાજુ BC, પછી અહીંયા BD, તો અહીંયા શું આવશે? અહીંયા આવશે AC, અને બંનેમાં AB બરાબર AB. આ બતાવ્યું AD બરાબર BC. આ છે પરિણામ 1 પરથી. આ પક્ષમાં આપેલું હતું અને આ હતું આપણું સામાન્ય બાજુ, બરાબર છે મિત્રો. ચાલ, તો શું થશે અહીંયા? તો થવાનું કે ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA શેના પરથી? બા શરત પરથી, બરાબર. ચાલો, તો શું થાય? તો એવું કહી શકાય કે CPCT ઉપરથી અહીંયા ખૂણો અને અહીંયા આ ખૂણો સરખા છે, બરાબર. એટલે કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B શેના ઉપરથી? CPCT પરથી, બરાબર છે. ચાલો, જો માપ ખૂણો A માપ ખૂણો B સરખા હોય, મેં કયા બે ત્રિકોણની વાત કરી હતી? આ બે ત્રિકોણની. હવે ત્રિકોણ ફેરવી નાખું. આ બે ત્રિકોણની વાત કરું તો આ ખૂણો B ને ખૂણો C સરખા થાય. પછી ત્રિકોણ ફેરવી નાખું. આ બે ત્રિકોણની વાત કરું તો ખૂણો C ને ખૂણો D પણ સરખા થાય, બરાબર. અને આ બે ત્રિકોણ તો ખૂણો D અને ખૂણો A પણ કેવા થાય?
સરખા. તો જેમ અહીંયા કીધું એમ તે જ પ્રમાણે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી અને માપ ખૂણો સી બરાબર માપ ખૂણો ડી. તો અહીંયા શું થશે? એ બરાબર બી છે, બી બરાબર સી છે, સી બરાબર ડી છે. એટલે કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી બરાબર માપ ખૂણો ડી. ચારે ચાર ખૂણા કેવા થયા? સમાન થયા. પરિણામ નંબર 2 કહી દો. ચતુષ્કોણના ચારે ખૂણા સમાન હોય, બરાબર છે, પણ 90 અંશના હોય, મારે એ બતાવવું છે. તો આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે એ બી સી અને ડી ચારેયનો સરવાળો થાય કેટલો થાય? 360. પણ ઉપર પરિણામ 2માં શું બતાવ્યું છે? એ બી સી અને ડી બધા કેવા ખૂણા છે? સમાન છે. એટલે કે અહીંયા શું આવશે? માપ ખૂણો એ. માપ ખૂણા બી બરાબર પણ આપણે માપ ખૂણો એ લખીએ, માપ ખૂણા સી બરાબર પણ આપણે માપ ખૂણો એ લખીએ, અને માપ ખૂણા ડી બરાબર પણ આપણે માપ ખૂણો એ જ લખીશું. બરાબર 360. 1 2 3 અને 4 ચાર વખત કહેવાય માપ ખૂણો એ. એટલે કે 4 ગુણ્યા માપ ખૂણો એ બરાબર 360. તો માપ ખૂણો એ બરાબર કેટલું થવાનું? તો કે 360 એના છેદમાં 4. તો માપ ખૂણો એ બરાબર કેવા થવાના? 90 અંશ. અને જો માપ ખૂણો એ 90 અંશ થાય તો માપ ખૂણો બી એના જેટલો છે, એ પણ કેટલો થવાનો? 90 અંશ. અને માપ ખૂણો સી અને માપ ખૂણો ડી પણ કેવા થવાના? એ પણ થવાના 90 અંશ, કારણ કે ચારે ચાર કેવા છે? સરખા. આને આપણે કહી દઈશું પરિણામ નંબર 3. તો કે આમ પરિણામ 1, પરિણામ 2 અને પરિણામ 3 પરથી શું કહેવાય? કે ચતુષ્કોણ ABCD કેવો છે? ચોરસ છે. એ તમે લખી નાખશો ને, બસ ખાલી નીચે એટલું લખવાનું છે કે પરિણામ 1, 2 અને 3 પરથી એમ કહી શકાય કે ચતુષ્કોણ ABCD તે ચોરસ છે. કેમ ચોરસ છે? કારણ કે બધું સમાન બતાવી, બધા ખૂણા સમાન અને સાથે સાથે કેવા છે પાછા? 90 અંશના પણ છે. તો મિત્રો આ રીતનો આપણો એક્ઝામ્પલ નંબર 1 થયો. બરાબર છે. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. ઓકે મિત્રો, તો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 6 શું કહે છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC એ માપ ખૂણા A ને દુભાગે છે. તો કે આપણે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર છે. આમાં વિકર્ણ કોણ છે? આ AC. બરાબર. આ A, B, C અને D. આની અંદર શું કીધું છે? તો કે ખૂણા A એના 2 સમાન ભાગ કરે છે આ AC. એટલે કે આ ખૂણો અને આ ખૂણો 2 કેવા છે? સમાન ખૂણા છે. બરાબર. તો શું કીધું સાબિત કરવાનું? તો સાબિત કરો કે AC એટલે કે આ AC જે છે એ ખૂણા C ના પણ આવા જ 2 ભાગ કરે છે. એ પણ બતાવવાનું. બીજું શું બતાવવાનું કીધું છે? તો કે ચતુષ્કોણ ABCD કેવો છે? સમબાજુ. એટલે કે બધું શું બતાવવાની મારે? સરખી. શું બતાવવાનું? AB બરાબર BC બરાબર CD બરાબર DA. બરાબર છે. ચાલો કંઈક આમાં થોડોક મગજ વાપરીએ. તો પહેલા શું આપેલું છે? તો કે ABCD સબાચર છે. ચતુષ્કોણ ABCD કેવો છે? સબાચર, સમાંતર બાજુ ચતુષ્કોણ, જ્યાં AC એ ખૂણા A ને દુભાગે છે. એટલે કે એના 2 સમાન ભાગ કરે. કયા કયા સમાન ભાગ થશે? ખૂણા A ના. કે ખૂણા A ના સમાન ભાગ થશે કે માપ ખૂણો DAC બરાબર માપ ખૂણો BAC. પરિણામ નંબર 1 કહી દો. બરાબર છે. ચાલો મારે બતાવવું છે શું? તો કે ખૂણા C ના પણ શું થાય? સમાન ભાગ થાય.
હવે તો તમે નોટિસ કર્યું છે કે આ ચતુષ્કોણ કેવો છે, સબાચર છે, સામસામે બધું કેવી હોય, સમાંતર હોય અને સમાન પણ હોય. પણ મારે એ બતાવવું છે કે જો સમાંતર હોય તો અહીંયા આ ઝેડ બને છે, જુઓ તો સમાંતર છે તો આ ઝેડ બને, આ બે કેવા થાય, યુગ્મ કોણ થાય. એટલે કે અહીંયા જે ખૂણો જે છે આ એ જ ખૂણો અહીંયા બનાવશે, બરાબર. તો લખીએ શું, તો કે અહીં AB સમાંતર CD તથા છેદિકા AC હોવાથી, છેદિકા AC હોવાથી શું થશે, અહીંયા થશે માપખૂણો DCA, માપખૂણો DCA બરાબર માપખૂણો BAC, માપખૂણો BAC. પરિણામ નંબર 2. અને આ શું થયું, આ થયું Z એટલે કે યુગ્મ કોણ, બરાબર છે. પછી એના જેવું બીજું કયું, તો કે આ અંદર જે ખૂણો જે છે એ જ ખૂણો અહીંયા થવાનો, અહીંયા પણ Z થશે, બરાબર છે. હવે અહીંયા Z કેવી રીતે થશે વિચારો તમે, જુઓ તો એ આ બાજુ, બરાબર છે. એટલે કે આમ કહું છું, અહીંયા ખૂણો અને અહીંયા ખૂણો, આ ખૂણો કયો થશે તો કે BCA અને આ ખૂણો કયો થવાનો DAC, બરાબર છે. ચલો લખીએ, પણ શું લખવાનું, સમાંતર, આ બે સમાંતર હવે, બરાબર છે. તો કે અહીં AB સમાંતર CD, હવે આવશે AD સમાંતર BC તથા છેદિકા AC હોવાથી શું થવાનું, તો કે માપખૂણો BCA બરાબર માપખૂણો DAC. શું થયું, પરિણામ નંબર 3. હવે પરિણામ 1 જુઓ તમે, પરિણામ 1 શું કે છે, તો કે આ DAC છે ને, આ DAC અહીંયા પણ છે, બરાબર. પછી અહીંયા કોણ છે, આ BAC છે, તો BAC અહીંયા પણ છે. એનો મિનિંગ શું થયો કે જો આ બે ખૂણા સરખા હોય તો આની સામે આ ખૂણો, આની સામે આ ખૂણો, આ બે પણ કેવા થાય, સમાન થાય. માટે પરિણામ 1, 2 અને 3 પરથી, પરિણામ 1, 2 અને 3 પરથી શું કહેવાશે, આ બે ખૂણા કેવા થવાના, સમાન. એટલે કે માપખૂણો DCA બરાબર માપખૂણો BCA. જુઓ તો આ શું બતાવે છે, આ એવું બતાવે છે કે માપખૂણો DCA અને BCA ખૂણા C ના બે ભાગ થાય છે, માટે AC એ માપખૂણા C ને દુભાગે છે, એવું થયું, બરાબર. હજી તો મેઇન બતાવવાનું બાકી છે. શું, તો કે આ પહેલો ચતુષ્કોણ છે એ કેવો છે, સમબાજુ ચતુષ્કોણ છે. અને આ સમબાજુ ચતુષ્કોણ બતાવવા માટે હું શું કરીશ, તો કે સમબાજુ બતાવવા માટે એટલું બતાવવું પડે કે સામસામેની બાજુ તો સમાન તો છે જ અહીંયા, પણ બધી બાજુ સમાન છે. આ બે સમાન બતાવી શકું, આ બે સમાન બતાવી શકું, પણ મેં 8.2 પરથી. પણ ઓલી બાજુ સમાન બતાવવા માટે હા એક આઈડિયા કરી શકાય. શું કરાય, તો કે માપખૂણો C અને માપખૂણો A સમાન થાય. માપખૂણો A બરાબર માપખૂણો C. શું, તો કે સામેના ખૂણા સમાન, સામેના ખૂણા સમાન, બરાબર છે. આપણને ખબર છે કે ચતુષ્કોણ સબાચર હોય તો સામેના ખૂણા કેવા હોય, સમાંતર હોય. અને અહીંયા બંને બાજુ 1/2 ગુણી દો એટલે કે 1/2 માપખૂણો A બરાબર 1/2 માપખૂણો C, બરાબર છે. હવે આ ખૂણા એનો અડધો ખૂણો કયો થાય, તો કોઈ પણ એક લઈ લો, ઉપરનો કાં નીચેનો, હું ઉપરનો લઉં છું એટલે DAC થવાનું. એટલે આ થશે માપખૂણો DAC બરાબર આ શું થવાનો, તો કે આ થશે માપખૂણો, આમાં ઉપરનો જ લઉં DCA, માપખૂણો DCA. તો કે આ શું થઈ ગયું,
અરે આ તો થઈ ગયું કે ત્રિકોણ DAC માં બે ખૂણા કેવા થયા? સમાન. અને જો બે ખૂણા સમાન હોય તો એની સામેની બાજુ પણ કેવી હોય? સમાન થાય. બે ખૂણા સમાન છે માટે આની સામેની બાજુ કઈ હોય? તો કે આ ખૂણો હતો એની સામેની બાજુ કઈ હતી? CD. બરાબર. આની સામેની બાજુ કઈ હતી? AD. આ કેવું થવાનું? સમાન. કયો પ્રમેય? પ્રમેય 7.3. બરાબર. જો ખૂણા સમાન હોય તો સામેની બાજુ કેવી હોય? સમાન. ચાલો ત્યાર પછી તો કે ચતુષ્કોણ તમને કેવો આપેલો છે? તો કે ચતુષ્કોણ ABCD સબાચો તો છે જ. ચતુષ્કોણ ABCD કેવો છે? સબાચો. તો સામસામેની બાજુ કેવી હોય? સમાન. માટે પ્રમેય 8.2 પરથી શું કહેવાશે? તો કે AB બરાબર CD આ પહેલું અને BC બરાબર AD આ બીજું અને આ ત્રીજું. નામ આપી દઈએ. અહીંયા પરિણામ 1, 2 અને 3 કર્યા હતા અને પરિણામ નંબર 4 કહી દઈએ અને પરિણામ નંબર 5 કહી દઈએ. તો કે આમ 4 અને 5 પરથી શું કહેવાય? તો કે 4 અને 5 પરથી એવું કહેવાય કે AB બરાબર EB બરાબર શું છે? CD. CD બરાબર શું છે? CD બરાબર AD અને AD બરાબર શું છે? AD બરાબર BC. જુઓ તો ચારે બાજુ સેમ થઈ ગઈ. બધી બાજુ સમાન હોય માટે ચતુષ્કોણ ABCD કેવો થવાનો? તો કે સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. તો આ હતો તમારો દાખલો, દાખલા નંબર 6. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર જોઈએ આપણે હવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાર પછી હવે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. શું કે છે અહીંયા? તો કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે અને સાબિત કરો કે વિકર્ણ AC એ માપખૂણા A ને દુભાગે છે. ચાલો તો કે પહેલા ધારી લો કે આ સમબાજુ ચતુષ્કોણ હશે કોઈ. આ A, B, C અને D જેની અંદર વિકર્ણ લેવાનો છે આપણે. વિકર્ણ લઈએ છીએ આપણે AC. આ AC વિકર્ણ લીધો. ચલો પહેલા AC વિકર્ણ લઈને સમજી લઈએ શું કહેવા માગે છે. તો કે ચારેય બાજુ કેવી છે? આની સમાન છે. એટલે કે AB જે છે એ જ BC છે, એ જ CD છે અને એ જ DA છે. બરાબર. લખી લઈએ. શું? તો કે ચતુષ્કોણ ABCD કેવો છે? સમબાજુ છે. સમબાજુ ચતુષ્કોણ છે. એટલે શું થયું? તો કે AB બરાબર BC બરાબર CD બરાબર DA કે ચાર બાજુ કેવી થઈ? સમાન થઈ. ચાલો પછી બીજું શું આપેલું છે? બસ ખાલી આટલું જ આપેલું છે, પણ આપણે થોડુંક સમજીએ થોડુંક વધારે ડિટેલમાં કે જો સમબાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ સમાન હોય કે ના હોય? ભલામણ હોય જ ને. બધી બાજુ સમાન, સામસામે બાજુ કેવી હોય? સમાન થાય. અને જો સામસામેની બાજુ સમાન હોય તો આ ચતુષ્કોણ સબાચ કહેવાય કે ના કહેવાય? કહેવાય જ ને. માટે ચતુષ્કોણ ABCD એટલે કે પ્રત્યેક સમબાજુ ચતુષ્કોણ, પ્રત્યેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સબાચ કહેવાય. તો શું થવાનું? તો થવાનું કે ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની બાજુ કેવી હોય? સમાંતર. સામસામે કોણ છે? તો કે AB ની સામે CD છે અને બીજી બાજુ કઈ છે? બીજી આ બાજુ AD ની સામે છે BC. આ બંને કેવી થઈ? સમાંતર. બરાબર ને. અને સમાંતર રેખા આ એનો વિકર્ણ એટલે શું થયું? છેદિકા થઈ. તો Z બનાવે કે ના બનાવે? હા Z બનાવે. અહીંયા પણ આમ Z બનાવે એટલે કે એક Z આવી રીતે અને બીજો Z આમ
આ બે ખૂણા અને આ બે ખૂણા કેવા થાય? સમાન થાય. ચાલો પહેલાં વાત કરીએ આપણે આ બાજુની, એટલે કે અહીં AB સમાંતર CD હોવાથી શું થશે? તો કે AB સમાંતર CD આ છેદિકા એટલે કે DAC માપ ખૂણો DCA બરાબર માપ ખૂણો આવશે BAC. અને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. ચાલો પછી તમે અહીંયા જોશો તો હવે આપણે આ બતાવશું, પણ આ થોડીક વાર રહીને બતાવીએ. મારે કંઈક બીજી રીતે બતાવવું છે. શું? તો કે આ ઉપરનું તમને ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ DAC જુઓ તો કે ત્રિકોણ સોરી મિત્રો, સોરી ફોર ડિસ્ટર્બ. ચલો અહીંયા શું કહેવા માંગે છે? તો કે અહીંયા હું લઉં છું ઉપરનો ત્રિકોણ DAC. જુઓ તો શું છે ત્રિકોણ DAC? તો કે DAC માં AD બરાબર CD છે. શું કામ? કારણ કે સમબાજુ છે, રકમમાં આપેલું છે, અને બે બાજુ સરખી સામેના ખૂણા કેવા થવાના? સરખા થવાના. એટલે કે અહીંયા માપ ખૂણો કયો આવવાનો? તો કે આ DCA બરાબર અહીંયા માપ ખૂણો કયો આવશે? તો કે આ માપ ખૂણો આવવાનો DAC. માપ ખૂણો DAC. આ પરિણામ 1 અને પરિણામ 2 પરથી શું કહેવાશે? તો કે પરિણામ 1 અને પરિણામ 2 પરથી એમ કહેવાશે કે માપ ખૂણો IDC એટલે આ બે ખૂણા કેવા થાય? સરખા. એટલે કે માપ ખૂણો BAC બરાબર માપ ખૂણો DAC. આવું થયું. તો આ શું બતાવે છે? આ એમ બતાવે છે કે આ BAC એટલે કે આ ખૂણો ના ખૂણો કેવા છે? સરખા. તો આ બધું શું થયું? તો કે આ તો એવું બતાવે છે કે આ AC જે છે ને, આ AC ખૂણા એના સમાન ભાગ કરે છે. એટલે કે AC એ માપ ખૂણા A ને દુભાગે છે, આવું કહેવાય. ચાલો એવું ને એવું. હવે નીચેની વાત કરીએ. આ વાત કરી લીધી આપણે. નીચેની વાત કરીએ. નીચેમાં કોણ સમાંતર છે? તો કે આ બે. જુઓ તો શું થાય? તો કે હવે અહીં AD સમાંતર BC, AD સમાંતર BC બરાબર છે હોવાથી AD સમાંતર BC હોવાથી શું થશે અહીંયા? તો કે આ AD અને BC સમાંતર છે એટલે માપ ખૂણો અહીંયા જો તો Z બને છે. એટલે કે આ ખૂણો અને આ ખૂણો એટલે કે માપ ખૂણો BCA, માપ ખૂણો BCA બરાબર માપ ખૂણો કયો થવાનો? DAC થવાનો. BCA બરાબર DAC. ઓકે, માપ ખૂણો DAC આવું થવાનું. ચાલો હવે જેમ આપણે અહીંયા ઉપરનો ત્રિકોણ લીધો તો કયો ત્રિકોણ? ત્રિકોણ DAC. એમ ફરી પાછું ત્રિકોણ DAC જોઈએ તો જુઓ તો શું થાય? તો કે DAC અહીંયા છે. DAC બરાબર શું થાય? DCA થાય. પરિણામ 2 પરથી તો કે પરિણામ 2 શું કે છે અહીંયા? તો કે પરિણામ 2 એવું કે છે કે માપ ખૂણો
DCA બરાબર માપ ખૂણો DAC. આનું આ જ પરિણામ લીધું છે મેં. બરાબર. તો જો શું થવાનું, તો કે આ છે DAC બરાબર, આ છે DAC બરાબર, એટલે કે આ બંને કેવા થવાના, સરખા. એટલે કે માપ ખૂણો BCA બરાબર માપ ખૂણો DCA થવાના. BCA અને DCA કેવા થયા, સમાન. જુઓ તો BCA અને DCA એટલે આ શું થયું, આ થયું કે AC એ માપ ખૂણા C ને પણ શું છે, દુભાગે છે. તો શું કહેવાય, તો કે A ને દુભાગે છે, C ને દુભાગે છે, માટે AC એ માપ ખૂણા A અને માપ ખૂણા C ને દુભાગે છે એમ કહેવાય. ચાલો, આ તો આપણે હજી એક જ બતાવ્યું, હજી બીડી બતાવવાનું છે. તો શું થશે અહીંયા, તો હવે બીડી દોરવાનું. બીડી દોર્યો તમે, પછી જેમ અહીંયા સમાંતર બાજુ દુષ્કોણ થયો હતો અને બે સમાંતર રેખા લીધી હતી, અને પછી જે પ્રોસેસ કરી હતી એ પ્રોસેસ જેમ આપણે એસી વિકર્ણ માટે કરીએ, શેના માટે કરવાની, બીડી વિકર્ણ માટે. એટલે કે આ બે સમાંતર રેખા અને તમને અહીંયા આવી રીતનું એક ઝેડ મળશે, આ ખૂણો અને આ ખૂણો, અને પછી આવી રીતનું આમ પણ એક ઝેડ મળશે, આ ખૂણો અને આ ખૂણો, અને એના માટે તમારે કોઈ ત્રિકોણ લેવો પડશે. બરાબર છે. તો આવી રીતે પણ તમે સાબિત કરી શકો, બતાવવાની જરૂર છે નહીં, પણ લખી નાખવાનું આપણે તે જ પ્રમાણે. તે જ પ્રમાણે BD એ માપ ખૂણા B અને માપ ખૂણા D ને દુભાગે છે. એટલે કે BD એ માપ ખૂણા A અને માપ ખૂણા D ને દુભાગે છે. તો મિત્રો આ રીતનો આપણો એક્ઝામ્પલ નંબર 7 થયો. બરાબર છે. ચાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 8. નંબર 8 શું કહે છે અહીંયા જુઓ તો કે અહીંયા એવું કીધેલું છે કે લંબચોરસ ABCD ના વિકર્ણ AC એ માપ ખૂણા A અને માપ ખૂણા C ને દુભાગે છે. એટલે કે ઓલરેડી બે ભાગ કરે જ છે. મારે બતાવવાનું છે શું, તો કે એ કેવો છે, ચોરસ છે. એટલે આકૃતિ કેવી દોરવાની, તો કે આકૃતિ દોરવાની આપણે હવે ચોરસની. એટલે એ આકૃતિ દોરું છું આ ચોરસની. બરાબર. નામ આપી દઈએ અહીંયા આ A B C અને D, જ્યાં આ AC શું છે, AC વિકર્ણ છે. આ AC વિકર્ણ થઈ ગયો. ચાલો, હવે મારે બતાવવું છે શું, મારે બતાવવું છે કે આ ABCD કેવું છે, ચોરસ. મને કેવો આપેલો હતો, લંબચોરસ. તો લંબચોરસની ખાસિયત શું હોય, તો કે ચતુષ્કોણ ABCD કેવો છે, લંબચોરસ છે. લંબચોરસ હોય તો શું હોય, તો કે સામસામેની બાજુ કેવી હોય, સમાન હોય. એટલે કે AB અને CD સમાન થાય. પછી BC અને AD કેવા થાય, સમાન થાય. પછી સમાંતર પણ હોય, એટલે કે AB સમાંતર CD અને AD સમાંતર BC પણ થાય. તથા માપ ખૂણો A, માપ ખૂણો B, માપ ખૂણો C અને માપ ખૂણો D કેવા થાય, 90 અંશના. તો કે ચારે ચાર ખૂણા કેવા થવાના, 90 અંશના. ચલો, ત્યાર પછી હવે બતાવવું છે શું મારે, તો કે આટલું તો મને આપેલું છે. બરાબર. અને AC વિકર્ણ આપેલો છે. હવે બતાવવું છે કે ચોરસ છે. ચોરસની ખાસિયત શું, બધા ખૂણા 90 અંશના અને પાછા કેવા હોય, સમાન. બાજુઓ બધી કેવી હોય, સમાન. આ ખૂણા તો 90 અંશના બધા છે જ, લંબચોરસ છે. એટલે હવે મારે બતાવું છું ખાલી કે બે બાજુઓ કેવી છે, સમાન. આ બાજુ સમાન તો છે જ કે AB અને CD કેવી છે, સમાન. BC અને AD કેવી છે, સમાન. મારે બતાવવાનું શું કે કોઈ પણ આજુબાજુની બાજુ બતાવી દેવાની સમાન, પાસે નહીં.
બાજુ બતાવી દો કે AB અને BC બતાવી દો સમાન. જો તો અહીંથી AB, અહીંથી BC, અથવા તો અહીંથી CD, અહીંથી AD, CD અથવા તો AD બતાવી દો, જેથી કરીને આપણું કામ શું થઈ જાય, પૂરું થઈ જાય. બરાબર. તો હવે એના માટે હું શું કરીશ તો કે વિચારીએ અહીંયા કે સમાંતર રેખા છે તો યુગ્મકોણની જોડ કેવી હોય, કરે કે ના કરે? બરાબર છે. તો લઈ લઈએ કે AC અને હા બીજી વસ્તુ કે આ AC શું છે તો કે આ AC છે એ ખૂણા A અને ખૂણા C ને દુભાગે છે. તો આપણે લખ્યું જ નહીં, તો લખીએ કે AC એ માપ ખૂણા A અને માપ ખૂણા C ને દુભાગે છે. તો શું થાય, જો આ AC માપ ખૂણા A ને દુભાગે તો માપ ખૂણા એના બે ભાગ કરે, એટલે કયા થાય, DAC, એટલે કે માપ ખૂણો DAC બરાબર માપ ખૂણો BAC બરાબર 1/2 માપ ખૂણો A થાય. પછી ખૂણા C ના પણ બે ભાગ કરે છે, એટલે કે DCA માપ ખૂણો DCA બરાબર માપ ખૂણો BCA બરાબર શું થાય તો કે 1/2 માપ ખૂણો C થવાનો. ચાલો હવે આ બે રેખા સમાંતર છે જ, તો આ શું થઈ, છેદિકા થઈ. તો અહીંયા Z બને છે. પહેલાં જોજો આપણે શું બતાવ્યું તો કે મેં એવું બતાવ્યું કે અહીંયા આ ખૂણો અને આ ખૂણો કેવા છે, સમાન. પછી શું બતાવ્યું તો કે આ ખૂણો અને આ ખૂણો કેવો છે, સમાન. બરાબર છે. હવે હું શું બતાવું છું, હવે બતાવું છું કે આ ખૂણો અને આ ખૂણો કેવો છે, સમાન. શું કામ? કારણ કે Z આપેલું છે. સમજાય છે ને વસ્તુ? હા બસ. તો જો હવે તો આના ઉપરથી શું થશે તો કે આના પરથી એવું થશે કે AB સમાંતર CD તથા તેમની છેદિકા કોણ છે, AC છે. AC છે તો શું થવાનું તો કે યુગ્મકોણની જોડ રચે છે, એટલે કે માપ ખૂણો કયો થવાનો તો કે DCA બરાબર માપ ખૂણો શું થવાનો, માપ ખૂણો થવાનો BAC, માપ ખૂણો BAC. તો હવે આના ઉપરથી શું કહેવાય તો કે આના ઉપરથી એવું કહી શકાય કે આ જે BAC છે એના બરાબર શું મૂકી દઉં હું, DCA મૂકી દઉં. આ રહ્યું જુઓ તો એ અહીંયા આ બંને સરખા છે, એમાં આ જુઓ તો DAC અને ત્યાં હવે શું મૂકી દઉં હું તો કે આ BAC ની જગ્યાએ શું મૂકી દઉં છું, DCA. બરાબર છે. એટલે આને આપણે કહી દઈએ પરિણામ 1 અને કહી દઈએ પરિણામ નંબર 2. અને પરિણામ 1 અને પરિણામ 2 પરથી શું કહેવાશે તો કે માપ ખૂણો DAC બરાબર માપ ખૂણો DCA. અને આ શું થયું, આ થયું ત્રિકોણ DAC ના ખૂણા, ત્રિકોણ DAC ના સમાન ખૂણા. તો માટે સામસામેની બાજુ પણ કેવી થાય, સમાન થાય. માટે આ થવાની બાજુ AD બરાબર CD. શેના પરથી તો કે પ્રમેય 7.3 પરથી. જુઓ તો આ બધું સરખી હતી, આ બધું સરખી હતી. CD અને AD કેવા થયા, સમાન. તો આના ઉપરથી શું કહેવાય કે ચારે ચાર બાજુ કેવી છે, સમાન. એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા અને બધા ખૂણા પણ કેવા છે તો કે સરખા અને પાછા 90°ના. માપ ખૂણો D બરાબર 90° માટે ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABC અને D ચોરસ છે તેમ કહેવાય. ચાલો ચતુષ્કોણ ચોરસ આપણે બતાવી દીધો. હવે બીજું બતાવો. શું બતાવવાનું છે તો કે BD એ માપ ખૂણા B અને D ને પણ દુભાગે છે. તો આ તો આપણે પેલા દાખલામાં કરેલું છે. જો રકમ વાંચો ને પેલા દાખલા રકમ શું હતો કે જો સમબાજુ ચતુષ્કોણ હોય તો AC એ ખૂણા A અને C ને દુભાગે છે અને BD એ ખૂણા B અને, તો કે આ ચોરસ કેવો થયો હવે તો કે સમબાજુ ના કહેવાય ચોરસ, એટલે
બરાબર છે. તો ત્યાં જે દલીલ કરી હતી એની એ દલીલ તમારે અહીંયા હવે કરવાની છે. એટલે અહીંથી આપણો ભાગ 1 જો શરૂ થતો હોય તો ભાગ 2 એ તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે. જો ના આવડે તો કશો વાંધો નહીં, સ્કૂલે આવી જાઓ, હું તમને શીખવાડી દઈશ, અથવા તો મારો નંબર લઈ લો સ્કૂલવાળા પાસેથી અને હું તમને પર્સનલી શીખવાડી દઈશ. બરાબર છે, પણ જાતે કરવું પડશે. બરાબર છે. સેમ આની દાખલા નંબર 7 જેવો જ એક્ઝામ્પલ છે. જો તમે રકમ વાંચી લો, શું કીધું હતું એમાં, તો કે જો ચતુષ્કોણ સમબાજુ હોય, સમબાજુ થઈ ગયું ને ચોરસ, એટલે બધી બાજુ શું થઈ, સમાન, તો શું હોય, એના વિકર્ણો એના બે ખૂણાને શું કરે, દુભાગે. એટલે કે આ એસી વિકર્ણાને દુભાગે. આ તો આપેલું હતું, એટલે બતાવવાનું શું આપણે, તો કે આ બીડી વિકર્ણ એ બે ખૂણાને શું કરે છે, દુભાગે. એના માટે શું કરવાનું, તો કે અહીંયા ઝેડ વાપરવાનો, અને ઝેડ વાપર્યા પછી આ બે બાજુ સમાન હોય તો આની સામેનો ખૂણો આ, આની સામેનો ખૂણો આ, બે સમાન થાય. અને આ ઝેડમાં તમે જોશો તો આ અને આ બે સમાન થતા હશે, તમને આઈડિયા આવી જશે હવે. બરાબર છે. એટલે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો મિત્રો, આ સાથે આપણે આજનો આ સેશન પૂરો કરીએ છીએ, અને પછીના નેક્સ્ટ સેશનમાં એટલે કે નેક્સ્ટ ભાગમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા થોડાક વધારે એક્ઝામ્પલ જોશું. તો ત્યાં સુધી આવજો.